ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવશું મનચાઉ સૂપ. મનચાઉ સૂપ બનાવવા માટે આપણે કેપ્સિકમ મરચાં છે, મરી પાવડર છે, લીલું લસણ છે, લીલા કાંદા છે, મકાઈનો લોટ છે અને લસણ, આદુ અને મરચીની પેસ્ટ છે અને ચીની સોસ, સોયા સોસ છે, ગાજર છે, કોબી છે અને બાફેલો નૂડલ્સ છે. હવે આપણે નૂડલ્સ ફ્રાય કરી લઈશું. આમાં તેલ ઉમેરશું. આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે નૂડલ્સ ઉમેરી દઈશું. આપણે નૂડલ્સ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને કાઢી દઈશું. હવે મનચાઉ સૂપ બનાવવા માટે આપણે તેલ લઈ લીધું છે. તેલ પણ ગરમ થઈ ગયેલું છે. હવે એમાં નાખીશું લસણ, આદુ, મરચીની કટકી, થોડુંક લીલું લસણ ઉમેરશું, લીલા કાંદા ઉમેરશું, કેપ્સિકમ પણ ઉમેરી દઈશું. એમાં થોડું કોબીજ ઉમેરશું. એમાં થોડું ગાજર ઉમેરશું. હવે આપણે સોયા સોસ ઉમેરી દઈશું. ગ્રીન ચીલી ઉમેરી દઈશું. તો આમાં આપણે થોડુંક પાણી ઉમેરશું. હવે આપણે આમાં થોડુંક નિમક ઉમેરશું. મરી પાવડર પણ ઉમેરી દઈશું. હવે આપણે આમાં 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું.
હવે આપણે મકાઈનો લોટ ઉમેરશું પેસ્ટ બનાવીને. પેસ્ટ ઉમેરી દઈશું મકાઈના લોટની અને પછી એને હલાવતા રહીશું. ફાઇનલી આપણે મનસાવ સૂપ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે કરીશું સર્વ. આપણે લીલા કાંદા ઉમેરી દઈશું થોડા. એમાં ફ્રાય કરીશ સેવ ઉમેરી દઈશું. હવે આપણે કરીશું ટેસ્ટ. મસ્ત. ટેસ્ટ કરવા માટે આપણે મહેશભાઈને બોલાવ્યા છે. મહેશભાઈ પણ ટેસ્ટ કરીને કહેશે કેવું બન્યું છે તે. આવો મહેશભાઈ છે. એક નંબર બનાવેલું છે, મસ્ત. ગોરધનભાઈ સૂપ બનાવે એટલે એક નંબર જ બનાવે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.